हेलो बच्चों, नमस्ते। तो बच्चों, आज हम पढ़ेंगे गुजराती सब्जेक्ट जिसका चैप्टर नंबर 13 जिसका नाम है क्या रे वागी। तो बाळको आजे हम આપણે ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર એટલે કે કાવ્ય નંબર 13 ભણીશું, જેનું નામ છે ક્યારે વાગી. તો આના રચયિતા એટલે કે આ કાવ્યને લખનાર કોણ છે? કોઈ નથી. તો આ કેવું છે? સંકલિત છે. યાની કે લોકગીત છે, લોકોએ લખેલું છે. આનો કોઈ લેખક કે કવિ નથી. આ લોકોએ લખેલું ગીત છે. આનો કાવ્યનો પ્રકાર કેવો છે? લોકગીત છે. માટે અહીં લોક કે લોકો દ્વારા કંઠોકંઠ ઉતરી આવતું ગીત છે. યાની કે બધાને ગમે એવું ગીત છે. માટે અહીં બધાએ ભેગા થઈને લખેલું છે. તો આ પાઠમાં સમયાંતરે ફેરફારો પણ થતા રહે છે. તો લોકગીત એટલે કે કોને લખેલું કહેવાય? કે લોકો દ્વારા લોકો થકી લખાયેલું લોકગીત. તો ચલો આ લોકગીતને હવે આપણે સમજીએ. તો ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણ મથથી બે ખૂબી વ્યક્ત થઈ છે. અને મુરલીએ જે ગોપીઓનું મન હરી લીધું છે, જેનો ગરબો ઘેલો થયો છે મુરલીના ઘેરા ગૂઢ નાદથી એટલે કે અવાજથી, વિહવળ બનેલી ગોપી સૂઝબૂઝ ગુમાવી મા બાપને ભૂલીને બાળકોને રડતા મૂકીને ઘરના સગડા એટલે કે બધા કામ પડતા મૂકીને દોડી જાય છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલસામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનો બોધ સુપેર વ્યક્ત થાય છે. આ કાવ્યમાં જેનું નામ છે ક્યારે વાગીની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સગળે વિસરતા દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતાને સમજીશું. હવે કાવ્ય રાગ તો મને મારો અવાજમાં મજા નહીં આવે, માટે આપણે હવે કવિતા સમજીશું. જીરે વજોગણ ક્યારે વાગી. તો આ બે પંક્તિમાં શું કહ્યું છે કે કાન તારી મુરલીએ મારા મન હરી લીધા એટલે કે ચોરી લીધા છે. તારી આ વિજોગણ વિહળની મુરલી સમી સાંજે ક્યાં વાગે છે. ગૂઢ રાગની જીરે મુરલી ક્યારે વાગી, મધરાતની જીરે અપાગણી ક્યારે વાગી. એટલે કે ગૂઢ રાગ એટલે કે ગહેરો નાદ. તો આ ગાઢ રાગની ગૂઢ એટલે કે ગાઢ રાગ ની મુરલી ક્યાં વાગી, મધરાતે અભાગણી મુરલી ક્યાં વાગી. અભાગણી મુરલી એટલે અડધી રાતે જે વાગે છે એને શું કહ્યું છે? અભાગણી કહી છે. મોટા સાદ એટલે કે મોટા અવાજની મુરલી ક્યાં વાગી. કાન તારી મુરલી જીરે ગરબો ગેલો કીધો સમી સાંજની મુરલી ક્યાં વાગી. તો કાન તારી મુરલી જે ગરબાને ઘેલો કીધો છે તે સમી સાંજે મુરલી તારી ક્યાં વાગે છે. કાન તારી મુરલી મેં સૈયરનો સાથ છોડી. કાન તારી જે મુરલી વાગી તે સાંભળીને મેં મારી સૈયરનો સાથ છોડી દીધો. કાન
કાન તારી મોરલી જીરે માને બાપ મેલ્યા, સમી સાંજે મોરલી ક્યાં વાગી. તો કાન તારી જે મોરલી વાગી મેં તે સાંભળીને મેં મારા મા બાપને પણ છોડ્યા. સમી સાંજે કાના તારી મોરલી ક્યાં વાગી. કાન તારી મોરલી જીરે રોતા બાળ મેલ્યા, સમી સાંજની મોરલી ક્યાં મૂકી. કાન તારી મોરલી સાંભળીને મેં મારા રોતા બાળકોને રડતા મૂક્યા, સમી સાંજની મોરલી સાંભળીને. કાન તારી મોરલી જીરે કોઠીએ કણ ખૂટ્યા. તો કાન તારી મોરલીના અવાજ સાંભળીને જે કોઠીમાં રહેલું અનાજ છે તે પણ ખૂટી ગયું. સમી સાંજે તારી મોરલી ક્યારે વાગી. તો વિદ્યાર્થી મિત્રો, કવિતા એકદમ ઇઝી જ છે, તમે સમજી શકો જાતે તેવી જ છે. માટે હવે આપણે જે કવિતામાં રહેલા જે શબ્દો છે તેને થોડા સમજી લઈશું. હેર્યા એટલે કે હરી લીધા, ચોરી લીધા. વજુગણ એટલે કે વિહરણી, જે રાહ જોતા હોય તે. સમી સાંજ એટલે કે સંધ્યાકાળનો સમય ગયો, જે સાંજના લગભગ 6 થી 7 વાગ્યાનો સમય. સહિયર એટલે કે ફ્રેન્ડ, મિત્ર, સહિયર. સાદ એટલે કે અવાજ અને ગુડ એટલે કે ગહન. તો આમાં જે તળપડા શબ્દ છે જેનું નામ છે મેલવું એટલે કે મૂકવું, છોડી દેવું એટલે કે, અને કણ એટલે કે અનાજ, ધાન, જે અનાજ દાણા કહીએ છીએ તેને આપણે કણ કહીએ છીએ. મધ્ય ભાગ એટલે કે મધરાત કહીએ. અનાજ ભરવા માટીનું મોટું વાસણ જેને આપણે કોઠી કહીએ છીએ. કહી છે ને અહીંયા આપણે શું કહીએ આને, કોઠીને અનાજ ભરવાનું સાધન કહેવાય છે. તો બાળકો, તમે કવિતાને સમજી ગયા છો. હવે આ કવિતાને લગતા બીજો વિડીયો એટલે કે જે પ્રશ્નોના જવાબ છે, સ્વાધ્યાય છે, તે હવે બીજા વિડીયો મેં સમજીશું. નમસ્તે.